ધોરાજીના ખેડૂતો દ્વારા સિંચાઈ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભાદર એક સિંચાઈ અધિકારીને આપ્યું છે આવેદનપત્ર। મહત્વનું છે કે ભાદર એકનું પાણી રવિ પાક સિંચાઈ માટે કેનાલમાં છોડવા માંગ કરવામાં આવી છે। કેનાલની તાત્કાલિક ધોરણે સફાઈ કરવા માંગ કરવામાં આવી છે। કેનાલ તૂટી ગઈ હોવાથી પાણીનો થાય છે ભારે વેડફાટ, જ્યારે કેનાલ રિપેરિંગ કરવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ધોરાજીથી તોરણિયા નાની પરબડીનો માર્ગ, જે કેનાલનું પાણી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે। જે તે પોલ આવતા હોય તે પોલમાંથી પાણી નીકળે છે। કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી। જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી, એવી પોઝિશન થઈ જાય છે। જેથી અમે નાયબ ઇજનેર કચેરીને આવેદનપત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી વરે એ માટે એના ઇજનેરોને સૂચના આપે અને કેનાલ તાત્કાલિક છોડી અને જે ખેડૂતને સહકાર આપી અને તાત્કાલિક કેનાલ છોડવા બાબતે અમે રજૂઆત કરેલ છે। અને 21ના પોલના પાણી ખેડૂત બગાડી અને કેળામાં આપે નાખે છે, એ કેળો રિપેર કરવા માટે પાણીની સપ્લાય એને બંધ કરવી, આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે। અને તો ઇજનેર સાહેબને સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી, પાણી કાઢે અને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે। કેળામાં હલાય નહીં એવી પરિસ્થિતિમાં પાણી આવે છે।